શું તમારા પણ મોઢામાં ચાંદી પડેલી છે જે નોર્મલ વિટામિન બી કોમ્પ્લેક્સના ટેબ્લેટ લેવા છતાં ફરક નથી પડતો અને તમને બહુ પેઇન થાય છે, ખાવામાં તકલીફ પડે છે? હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજન પટેલ, વિશ્વ INT હોસ્પિટલ. તો આવા કિસ્સામાં ઘણીવાર કેમ ખાલી બી કોમ્પ્લેક્સ જે વિટામિન તમે લો છો એ ખાલી એટલું જ તે ઇનફ નથી. એની સાથે તમારે ઘણીવાર આયરન અને ફોલિક એસિડ પણ એડ કરવું પડે. આયરન એટલે લોહ તત્વ અને ફોલિક એસિડ પણ એક વિટામિન છે, બરાબર છે. અને ઘણીવાર આ બધું કરવા છતાં પણ જો તમારી ચાંદી ના રૂજાય તો તમારે બ્લડ રિપોર્ટ્સ કરાવવા જરૂરી હોય છે. એનું કારણ છે કે ધારો કે તમારું B12 આયરન એ ક્રિટિકલી લો છે, એટલે વધારે પ્રમાણમાં લો થઈ ગયું છે, તો બ્લડ રિપોર્ટ્સમાં એ ખબર પડી જાય અને ઘણી વખત ઇન્જેક્શન પણ આપવા પડે. આપણે જે ટેબ્લેટ મોઢેથી લઈએ એ તમારા પેટમાં જઈ પછી ડિઝોલ્વ થાય અને પછી વિટામિન્સ બોડીમાં ભળે, તો એમાં ઘણીવાર કેવું હોય કે જે એનું લેવલ આપણે લોહીમાં ભળવું જોઈએ એટલા પ્રમાણમાં ન ભળે, એટલે તમે ઇન્જેક્શન સ્ટાર્ટ કરો તો ડાયરેક્ટ લોહીમાં ઇન્જેક્શન જાય અને વિટામિનનું જે લેવલ ફટાફટ ઊંચું આવવું જોઈએ આવી જાય. જો તમને આ રીતનો પ્રોબ્લેમ હોય તો એક વખત ENT સ્પેશિયાલિસ્ટને બતાવો અને ડૉક્ટરને લાગશે તો બ્લડ રિપોર્ટ સજેસ્ટ કરશે. અને ખાલી બી કોમ્પ્લેક્સ જો તમે લેતા હશો તો એમાં આયરન સપ્લિમેન્ટ્સ આપવાથી તમારું જે અલ્સર હીલ નથી થતું, ચાંદી મોઢામાં પડેલી, એ તારે ફટાફટ હીલ થઈ જશે. મોટાભાગના કિસ્સામાં આ રીતના ફેરફાર કરવાથી રિઝલ્ટ મળે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જે લોકોને આ રીતના મોઢામાં વારંવાર ચાંદા પડે છે અને બી કોમ્પ્લેક્સ દવા લેવાથી ફરક નથી પડતો એમને બતાવો, શેર કરો, સેવ કરો અને લાઈક કરો.